આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે વત્સલ। બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં 3 આરોપીની ધરપકડ કરાઈ છે। મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિક સૈયદ ઝડપાયા। 2014માં પણ આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે। 2014માં રમીલાબેન ફેક્ટરી ચલાવતા હતા ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। હાલ મેહુલ ડોડિયાના નામે ચાલતી હતી ફટાકડાની ફેક્ટરી। ખેતરમાં શેડ બનાવીને ફટાકડા બનાવતા હતા આરોપીઓ પકડાયેલા। आरोपी मेहुल डोडिया फटाकड़ा बनावવાનું कारखाનું ચલાવતો હતો। મેહુલ ડોડિયાના માતા રમીલાબેન ફેક્ટરીનું સંચાલન કરતા। છે તેને પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહ્યો છે। મેહુલ ડોડિયા છે કે જેને અત્યારે પોલીસ ધરપકડ કરી અને લઈ જઈ રહી છે। અત્યારે હાલના દ્રશ્યો છે રમીલાબેન અને આ મેહુલ છે। મેહુલ કઈ રીતે રમીલાબેન તમે કેટલા વર્ષથી આ ધંધો કરો છો? તમે કેટલા વર્ષથી ધંધો કરો છો? તો મેહુલ અને એ તેની માતા અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે। અગાઉ એકનું મોત થઈ ગયું હતું, તમે અગાઉ ચાલુ કર્યું હતું, એકનું મોત થઈ ગયું। તો હાલ જે મેહુલ છે તો હાલ આ જે રમીલાબેન છે કઈ બોલવા ઇનકાર કરી રહ્યા છે। સાદિક પણ છે, આ જે આરોપી છે તેમાં એક સાદિક કે જેની ફેક્ટરીમાં 15 દિવસ પહેલા પણ કપડવંજની અંદર આગ લાગી હતી, છતાં પણ તે મોતની ફેક્ટરીની અંદર ભાગીદાર બન્યો। અને અહીં જે દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। થોડી વારમાં આ આરોપીઓ સાદિક સૈયદ, રમીલાબેન ડોડિયા, મેહુલ ડોડિયા ને પોલીસ દ્વારા કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। જો કે આરોપીઓ અત્યારે કંઈ પણ બોલવા ઇનકાર કરી રહ્યા છે, કારણ કે આ આરોપીઓ કે જેઓ મોતના જવાબદાર છે 9 લોકોના, અત્યારે હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો આપણે જણાવી દઈએ કે આજે અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો બનાવ બન્યો છે, તેમાં 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ગણેશ વિસર્જન માટેના ઓર્ડરના ફટાકડા બનાવતા હતા। આ જે ફેક્ટરી છે એમાં અગાઉ 2014માં પણ બ્લાસ્ટ થયો હતો ને જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। એવું પણ જાણવા મળેલ છે કે આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા। અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં, અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા। અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો। અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા, જેના દુઃખદ બનાવ બનેલા છે। અને જો ત્રીજા આરોપી છે મેહુલ ડોડિયા, એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2 એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે। અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી લઈએ છીએ। અત્યાર સુધી એવું જાણવા મળેલું કે આ બધા સાદિક જો છે એના અત્યારે જો કપડવંજ में भी आज प्रकारना આ જો ક્રેકર બનાવે છે ત્યાં બી અભી આગ લાગી જો બ્લાસ્ટ થાય 15 દિવસ પહેલા, કોઈ જાનહાન નથી જો એના ત્યાં બી આ રીતે કામ કરતા હતા। તો પછી એના સાથે આ ભાગીદારી કોઈ અત્યાર સુધી કોઈ પેપર ઉપર નથી આવી કે વર્બલ પાર્ટનરશિપ, પૈસાના ભાગીદારી કોણ કોણ કેટલા, કે સાદિક બી આ પ્રકારના કામગીરીમાં સામેલ છે। અને રિસેન્ટલી ખેડામાં એક આ રીતેના બનાવ પણ બનેલા છે।